કાર્યક્રમ આપણે શરૂ કરીએ છીએ તો તેના માટે હું બિપિનભાઈ સાધુને નમ્ર વિનંતી કરીશ કે તેઓ પ્રમુખશ્રી અને ઉપપ્રમુખશ્રીને સ્ટેજ ઉપર આમંત્રણ આપશે. બિપિનભાઈ. મહામંત્રી શ્રી રાજેશભાઈ દયાનંદ સાધુ, કોઈ પણ પ્રોગ્રામ સાથ સહકાર અને દાદાશ્રી વગર પૂર્ણ થતો નથી. પૂર્ણ થતા પહેલા શરૂઆત કરવી પડે છે. તેના માટે આપણા ભાવભીના અને સમાજના અગ્રણીઓ તેવા દાતાશ્રીઓ તરફથી જે દાન મળ્યું છે તેઓ શ્રીને નામ અત્રે બિપિનભાઈ બોલશે. તેઓ મહેરબાની કરી અને પોતાનું સ્થાન અહીંયા સ્ટેજ ઉપર ગ્રહણ કરશે. તેઓને વિનંતી કરીશ જે પ્રમાણે નામ બોલે તે પ્રમાણે અહીંયા સ્ટેજ ઉપર આસન ગ્રહણ કરવા વિનંતી છે. બિપિનભાઈ. સોરી, ઉપપ્રમુખ શ્રી સેવાદાસ બાપુ ઉપર આવે. ટ્રોફીના દાતા શ્રી કેતનભાઈ એમ વૈષ્ણવ, તેઓને નમ્ર વિનંતી કરીશું કે તેઓ અથવા તેમના પ્રતિનિધિ તરફથી જે પણ હાજર હોય તેઓ સ્ટેજ ઉપર આસન ગ્રહણ કરવા વિનંતી છે. સ્કૂલ બેગના દાતાશ્રી રમેશભાઈ મીઠુરામ સાધુ, રામખેડા, 10 થી 12 ની નોટરીમાં 125 ડઝન ચોપડાના દાતાશ્રી સાધુ શ્રી આત્મારામ સૌદા સાધુના પરિવાર તરફથી દોલતખાના, 100 ડઝન ચોપડાના દાતા શ્રી તુષારભાઈ જદુરામ સાધુ માથાસુર, સાધુ શ્રી ચંદ્રકાંત દયાનંદભાઈ માથાસુર, સ્ટેજ ઉપર આવી જાઓ. મિલ્ટન પાણીની બોટલના દાતાશ્રી પ્રવીણભાઈ કેશવદાસ સાધુ, હાલ મેમકો ગામ પીલભાઈ, કંપાસ ડોક્યુમેન્ટ ફાઇલના દાતાશ્રી શ્રી રાહુલભાઈ જીતેન્દ્રભાઈ વૈષ્ણવ, જમણવાર તરીકે 21,151 રોકડ સહયોગ સાધુ શ્રી વિનોદભાઈ માધવદાસ જોગદિયા શ્રી મોટી બોરુ, જમણવાર તરીકે 21,111 નું રોકડ સહયોગ સાધુ શ્રી પ્રભુદાસ મોહનદાસ વૈષ્ણવ સાપાવાડા, સાધુ સમાજનો પ્રસંગ છે. સાધુના તારલાઓ ઝગમગી રહ્યા છે પરંતુ તાળીઓમાં ઉણપ આવી હોય એવું લાગે છે. આપણા દાતાઓનું સન્માન કરવા વિનંતી છે. તાળીઓથી ગડગડાટ સાથે. પાછળનો ગેટ બંધ કરી દો ને. આઈસ્ક્રીમના દાતા શ્રી સ્વર્ગસ્થ ખેમચંદ બાપુ આર રાઠોડના પરિવાર તરફથી ગીતા મંદિર, અનિલભાઈ સ્ટેજ ઉપર આવે. તમામ વિદ્યાર્થીઓને રોકડ સહાય ભેટે 100 રૂપિયા સપ્રેમ ભેટ આપનારા દાતાશ્રી જશોદાબેન ગોવિંદભાઈ સાધુ તરફથી એમના સુપુત્ર શ્રી કમલેશભાઈ સ્ટેજ ઉપર આવે. વડીલો તથા દાતાશ્રીઓના સાલના દાતાશ્રી સાધુ શ્રી બળદેવભાઈ અકલદાસ સાધુ ગટકણ,
₹10,000 રોકડ સહયોગ રાજુભાઈ દયાનંદ સાધુ. તમામ દાતાશ્રીઓને શ્રી નવગોળ રામાનંદ સાધુ સેવા સમાજ સેવા ટ્રસ્ટ તરફથી ખૂબ ખૂબ આભાર કે તેમના ફૂલ અને ફૂલની પાંખડી જે પણ આપ તરફથી મળ્યું છે તેના આધારે આપણા સમાજના તારલાઓનું આટલું મોટું બહુમાન થઈ રહ્યું છે તે બદલ આપ સૌનું એક ફરીથી અભિનંદન. થેન્ક યુ. ખૂબ ખૂબ આભાર.
હવે આપણે ભારતનું રાષ્ટ્રગીત શરૂ કરીશું. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे गाहे तव जय गाथा जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता जय हे जय हे जय हे जय 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 हे ચૌહાણ પ્રિયાંશી મુરુગેશભાઈ, ચૌહાણ પ્રિયાંશી મુરુગેશભાઈ આવેલા છે. બાબરિયા આરના જનકભાઈ, બાબરિયા આરના જનકભાઈ, કૃષિલ કૌશલભાઈ વૈષ્ણવ, શ્રીધર સૌમ્યા લાલકૃષ્ણ, શ્રીધર સૌમ્યા લાલકૃષ્ણ, સાધુ પ્રિયાંશી ચૈતન્ય કુમાર, જયનીલ હર્ષદભાઈ સાધુ, શ્રીધર શ્રદ્ધા રવિભાઈ, શ્રીધર શ્રદ્ધા રવિભાઈ. બીજા જેટલા વિદ્યાર્થીના નામ બોલ્યા તેઓને બીજા નંબરની હરોળમાં બેસાડવા વિનંતી છે. ધોરણ 1 ના વિદ્યાર્થીઓ બધા સ્ટેજની આગળ આવી જશે. ધોરણ 2 ના વિદ્યાર્થી જે ગયા વર્ષે ધોરણ 1 માં અભ્યાસ કરતા હતા તેવા આવવા દો ચાલતા રહો. સાધુ સમાજનું ઋણ રૂપાળું પ્રસંગે ત્યારે ફરી ફરીને કહેવું પડે છે કે વડીલશ્રીઓ કે જેઓ વાલીશ્રીઓ તરીકે અહીંયા આવે છે સ્ટેજ ઉપર મહેરબાની કરીને અમારા બાળકો સારું કામ કરે એના માટે સૌને ગર્વ છે. સમાજ માટે જે આપણને હર્ષ હોય સાચી વાત છે, પણ થોડું અનુશાસન પણ જરૂરી છે. ગીત વિનોદભાઈ પરમાર. જાઓ ફોટો. શિવ નરેશભાઈ, સાધુ હર્ષ કિરણભાઈ, કેટલી બાજુમાં આવી જશે. પરમાર હિજલ ચંદ્રકાંત, પછી આરે જઈ જાઓ બેટા. સાથે કરીશું.
આપની પ્રિન્સ ચંદ્રકાંત માહી મનીષભાઈ ઉભો રહે ઉભો રહે ફૂલ વાઈડમાં પકડી ઉભો રહે ને યાર બસ ફૂલ વાઈડ કરી પાછળથી પધારેલા વિદ્યાર્થીઓમાં જુનિયર સિનિયર ધોરણ 1 ધોરણ 2 ચલો ઉતરો ચાલુ આવા દો ચાલુ રાખો રનિંગ હા રનિંગ 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 હા અમને ખબર નહીં પડતી કોઈ આ બાજુ આવશો નહીં આટલામાં આ કોઈના ફોટા જ ના આવે તમારા જ અંદર આવ્યા કરશો ડેવિડ કમલેશભાઈ મહિમા રાકેશભાઈ હિના જિગ્નેશભાઈ રવિ દિલીપભાઈ હિના જિગ્નેશભાઈ ચલો રાજેશ કુમાર રાત લગી કરી કોઈ મગજમાં નહીં ના ખાલી કરવાનું કોઈ આપણને મજા ના આવે રાતે 10 વાગે હજી સ્ટોપ કરી લેવાનું કદાચ થોડું આજુબાજુ મોટું જાય ઘણા કદાચ લોકો લે કુશલભાઈ સાધુ ના પરિવારમાંથી કોઈ આવ્યું હોય બેટા 3 વાગે ગયા વર્ષે ધોરણ 5 પાસ કર્યું હોય તેવા વિદ્યાર્થીઓ સ્ટેજ જોડે આપશે નક્ષ યાજ્ઞિકભાઈ જૈમિન કુમાર ગૌરવ કૃષ્ણમ રાજેશભાઈ સૈનિક વિજયભાઈ માનસીબેન પ્રણભાઈ વેદ અમૃતભાઈ વડીલોના આશીર્વાદથી ચાલે છે ત્યારે અહીંયા જો બધા બાળકો બસ ચલો ઉતરી જાઓ સિનિયર કેજી ધોરણ 1 એ બેબી અરે દફતર પછી ભરાવજો યાર ક્યાં સ્કૂલે જવું સમાજની અંદર આપણે આજે શિક્ષણનો પ્રોગ્રામ છે અને આપણે શિક્ષિત બનવાનું છે પણ આપણી વ્યવસ્થા તો અત્યારે જો કરબલ ચાલે છે બધાએ શાંતિ જાળવો વિદ્યાર્થીનું નામ બોલાય છે વિદ્યાર્થીનું સન્માન થાય છે તો તમે તાળીઓ તો પાડો કમ સે કમ બીજું તો કંઈ નહીં આપશે દિયા રઘુભાઈ ધ્રુવિન હરીશદાસ મિહિર હર્ષદભાઈ
युवराज प्रकाशभाई, काव्या विश्वनाथ, जनक बाबरिया, प्रतीक जनकभाई बाबरिया, शुभम मनीषभाई, नौमिन मनीषभाई, धारा चंद्रकांतभाई, ध्रुविशा किरणभाई, સૌને નમ્ર વિનંતી કે થોડું ધ્યાન. સાધુવંશી જતીનભાઈ, સાધુવંશી વિદ્યાર્થીઓ માટે તાળીઓ મળતું રહેશે. થઈ શકે છે તેમને પાવતી સામે ધોરણ 8 માં અભ્યાસ કરતા અને પાછલા વર્ષમાં ધોરણ 7 માં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ વિશ્વાસ શશિકાંત ચાંકેલા, મોક્ષા પ્રકાશભાઈ કેમ સદરુદાર, રવિરાજ બળદેવભાઈ ઘડી, પછી આ રીતે દફતર આપે 100 રૂપિયા એટલે બી ચશ્માવાળો બી ગાંડો એમ બોલો ને અમે પ્રમાણે કાઢીને ના રાખવું પડે વસ્તુને આપવા જોઈએ. મારા ડબિંગ સાતનું ધોરણ આટલા નામ બોલ્યા એ ગોતવા દે. પોતાના પારિતોષિક લેવાના બાકી હોય તેઓ સ્ટેજની નીચે પોતાના મિત્રોને અહીંયા ઉભા રાખશો. વાલી મિત્રો સ્ટેજ પાસેથી પોતાની જગ્યા મેળવવા વિનંતી. કટ કરો ભાઈ, કટ કર્યું. આટલો સરસ પ્રસંગ થઈ રહ્યો છે ત્યારે
સાધુ સમાજના એટલે હું તમને બધાને બે હાથ જોડી નમ્ર વિનંતી કરું, બધા પેલા પોતપોતાની જગ્યાએ બેસી જાઓ. બેસી જાઓ. આપણે બધા સાધુ સમાજ છે. આપણો સમાજ એવો છે ને ખરેખર કે લોકો આપણને પગે લાગે છે, આપણે લોકોને જ્ઞાન આપીએ છીએ. બરાબર છે? હવે લોકોને આપણે જ્યારે જ્ઞાન આપતા હોય ને તો આપણે કોઈ અફોડવું ન જોઈએ. એટલે મારી સૌને વિનંતી છે, મારો સન છે, મારો દીકરો, એ તમને ખાલી જીવન વિશે બે શબ્દો કહેવા માંગે છે. મારી વિનંતી કે બધા શાંતિથી સાંભળશો. એટલે તમને હાથ જોડીને નમ્ર વિનંતી. બોલો સિયાવર રામચંદ્ર કી જય. બોલો શ્રી કૃષ્ણભંજન દેવની જય. दुनिया से सहारा क्या लेना जब तेरा एक सहारा काफी है. दुनिया से सहारा क्या लेना जब तेरा एक सहारा काफी है. देखूं तो अगर मैं क्या देखूं, देखूं तो अगर मैं क्या देखूं, हे हनुमान तेरा एक नजारा काफी है. મારું નામ સાધુ ક્રેનિલ વિજયકુમાર છે. હું ઓઢવ અમદાવાદનો રહેવાસી છું. અહીં ઉપસ્થિત આદરણીય અને સન્માનીય મહેમાન, મારા વડીલો અને મારા વહાલા ભાઈ બહેનો, આપણે સૌ માણસ તો છીએ, પણ માણસ તરીકેનું જીવન કઈ રીતે જીવવું આજે હું તમને એ કહીશ. સૌ એના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં તેને કશું ના કામ આવે છે. સૌ એના જીવનમાં એક એવી સાંજ આવે છે કે બધું જ હોવા છતાં તેને કશું ના કામ આવે છે. બળ, યશ અને કીર્તિ. તેમ છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં. તેમ છતાં જીવન જીવવાની એક જડીબુટ્ટી બતાવી દઉં કે જ્યારે દુનિયામાં દવા કામ ના લાગે ને ત્યારે કોઈ દુઆઓ કામ લાગે છે. એક કવિએ સરસ કહ્યું છે કે કેટલાક આયા અને કેટલાક આમને આમ જ ફરે છે. પેઢીઓ પડી ગઈ પણ આમને આમ જ ફરે છે. માલિક નથી પણ માલિકના પુરાવા લઈને ફરે છે. પોતે ઈશ્વર નથી પણ ઈશ્વર થઈને ફરે છે. આ માણસ કેટલું સરસ નાટક કરે છે, તે છતાં ઈશ્વર તેને સદા માટે માફ કરે છે. મુમતાઝ માટે બનાવેલા તાજની ચર્ચા બહુ કરે છે. મુમતાઝ માટે બનાવેલા તાજની ચર્ચા બહુ કરે છે, પણ જેને મુમતાઝ બનાવી તેને બધા તંબી કહે છે. આ માણસ કેટલું સરસ નાટક કરે છે, તે છતાં ઈશ્વર તેને સદા માટે માફ કરે છે. એક અંગ આપનાર ડોક્ટરને બધા ભગવાન ગણે છે. એક અંગ આપનાર ડોક્ટરને બધા ભગવાન ગણે છે, પણ તમામ અંગ આપનાર ઈશ્વરને બધા હોવાની શંકા કરે છે. આ માણસ કેટલું સરસ નાટક કરે છે, તે છતાં ઈશ્વર તેને સદા માટે માફ કરે છે. આ માણસ કેટલું સરસ નાટક કરે છે, તે છતાં ઈશ્વર તેને સદા માટે માફ કરે છે. અરે ભાઈ, શ્વાસ વેચાય એવી કોઈ દુકાન નથી. આખા જંગલમાં એક પાન જેવું બીજું એક પણ પાન નથી. જગ્યા વિશાળ છે પણ કાયમ રહી શકાય તેવું કોઈ સ્થાન નથી, તેવું કોઈ મકાન નથી. આ માણસ કેટલું સરસ નાટક કરે છે, તે છતાં ઈશ્વર તેને સદા માટે માફ કરે છે. થેન્ક યુ. ખૂબ સરસ ક્રેનિલભાઈ, ખૂબ સરસ. આગળ વધીને સમાજનું નામ રોશન કરશે તેવી અપેક્ષા સાથે ખૂબ ખૂબ આશીર્વાદ અને સ્નેહ. આપના જ બાળકો માટે તાળીઓની જરૂર છે અને માંગવી પડે છે.
સાધુ શ્રી બાલકૃષ્ણ બાપુ ગીરદાસ વાસરોડ 25 રૂપિયા રોકડા અનુદાન. નારી શક્તિ સાધુ સમાજ બહેનો જોવાય હાલ અશોક મિલની ચાવી 21 રૂપિયા રોકડા અનુદાન. સાધુ શ્રી સૌથી પહેલો પ્રોગ્રામ સમૂહ લગ્નનો થયેલો હતો. એ પછી અમે બધાએ ભેગા મળીને નવયુવક મંડળ ચાલુ કરેલું અને એમાં 2001 અને 2008માં તેજસ્વી તાલાવનો સન્માનનો કાર્યક્રમ કરેલો હતો. આપણા નવગોળમાં નવગોળ વ્યવસ્થિત ચાલે અને નવગોળનો કાર્યક્રમ વ્યવસ્થિત થાય એના માટે સર્વે ભેગા મળીને નવગોળ શ્રી નવગોળ રામાનંદ સાધુ સમાજ સેવા ટ્રસ્ટની રચના કરેલી, જે 2019માં થયેલ. અને એ ટ્રસ્ટના નેજા હેઠળ આ પ્રથમ કાર્યક્રમ થઈ રહ્યો છે. અને એમાં આપ સૌ વડીલો, માતાઓ, બહેનો, ભાઈઓનો પૂરો સહયોગ મળેલ છે. અને આ રીતે તમે સહયોગ આપતા રહેજો. અને બાળકો માટે ખાસ કે બધા ભણો, ભલે શોખ ઓછા કરજો, બાકી ભણવામાં ધ્યાન આપજો. જો ભણશો તો તમારા અધિકાર માટે લડશો. જે ભણશે લડશે. બીજાને નહીં ગમે પણ ચાલશે. લડો, હક માટે લડો, સમાજ માટે લડો, ન્યાય માટે લડો અને બધા આગળ વધો. અને હવે પછી નવગોળનો કોઈ પણ કાર્યક્રમ કરવાનો હોય તો ટ્રસ્ટના નેજા હેઠળ જ થશે. તમારો એક રૂપિયાનું યોગદાન જે આપવામાં આવશે એની કાયદેસરની પહોંચ આપવામાં આવશે અને એનો હિસાબ આપવામાં આવશે, એનો ઓડિટ કરવામાં આવશે. તમારા એક રૂપિયાનો સારા માર્ગે ઉપયોગ થશે, સમાજ સેવામાં ઉપયોગ થશે. દરેક સમાજની અંદર ટ્રસ્ટ એટલા માટે બનાવવામાં આવે છે કે એ સમાજ વિકાસ પામે, આગળ વધે. અને એ વિચારધારાને લઈને જ આપણા સમાજે એક ટ્રસ્ટ બનાવ્યું છે આપણે. તો એ ટ્રસ્ટને મજબૂત કરો. તમારા ઘરમાં કોઈ પણ સારો પ્રસંગ હોય, બાળકો સારું શિક્ષણ મેળવે તો એનું અનુદાન ટ્રસ્ટને આપો, જે તમને યોગ્ય લાગે છે. તમારા દીકરા દીકરીની સગાઈ હોય, લગ્ન હોય કે કોઈ બી સારા પ્રસંગ હોય, તમે નવું મકાન લો તો એ પણ તમને જે બી યોગ્ય લાગે અનુદાન સમાજમાં કરતા રહો. એ તમારા પૈસા સમાજના કામમાં વપરાશે અને એક રૂપિયાનો હિસાબ મળશે. તમારા સાથ અને સહકારથી અમારા લોકોના સમાજના જે સેવાભાવીઓ છે એ લોકોના હાથ મજબૂત કરો. બસ એવી મારી પ્રાર્થના. અને આપ સૌ આજે તમારો કિંમતી સમય લઈને પધાર્યા એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ. હાલો, સૌ શાંતિ જાળવશો. આપણી પેઢીઓની પેઢીઓ એમના વડીલો જતા રહ્યા, પણ હવે આપણા વડીલો છે એનું સન્માન થઈ રહ્યું છે. તો આપણે એમનું આપણે સૌએ બતાવવાના છે અને એમના આશીર્વાદ આપણે લેવાના છે. અને આ જેટલા વડીલો સ્ટેજ પર છે એમનો ખરેખર હૃદયપૂર્વક હું આભાર માનું છું કે લોકો માગણીના સહારે પણ આપણા સમાજ માટે અહીંયા પધાર્યા છે. એટલે એકવાર તાળી થવી જોઈએ, કારણ કે આ બાળકોને આશીર્વાદ આપવા આવ્યા છે. સન્માન લેવા નહીં, પણ બાળકોને શિક્ષણનો પ્રોગ્રામ છે એટલા માટે સ્પેશિયલ આવ્યા છે. આપણે એમનું સન્માન ચોક્કસ કરવું જોઈએ અને એમનું અભિવાદન પણ કરવું જોઈએ. કેમ ગોળમાંથી કમલેશભાઈ સાધુ, હેલો અંકલ, ગોવિંદભાઈ ના દીકરો ભગવાનદાસ શિવરામદાસ સાધુ સ્ટેજ ઉપર આવવા વિનંતી. નિકુલ કુમાર દિનેશભાઈ સાધુ વણિયાર
501 રૂપિયા રોકડા અનુદાન સેવા ટ્રસ્ટમાં આપેલ છે. ખૂબ ખૂબ આભાર. હા હા એ વાંધો નહીં. તો હું ખૂબ નાનો પડું. આમની પાસેથી આપણે ઘણું બધું શીખ્યા છીએ, પણ ઘણીવાર એવું થાય ગુરુ કરતા ચેલા વધે. એટલે અત્યારે તમે સ્ટેજ પર જોતા હશો કે વડીલો બધા ચૂપચાપ બેઠા છે અને ચેલાઓ બોલે છે. એ આપણા માટે ગર્વની વાત હોવી જોઈએ કે ચલો ચેલા એટલું તો શીખ્યા છે. આ કાર્યક્રમ જ્યારે થવા જઈ રહ્યો છે તો મારે તમને એટલું કહેવાનું, આ પહેલાં બી ઘણા કાર્યક્રમ થયા છે, ઘણા કાર્યક્રમ આપણે જોયા પણ છે. આ કાર્યક્રમની અંદર એટલા વિઘ્નો આવ્યા છે, પણ આપણી જે કમિટી અને જે નવગોળ ટ્રસ્ટના જે પ્રમુખ મહામંત્રી અને એમની જે ટીમે રાત દિવસ જોયા વગર બધાને સાથે લઈને આ પ્રોગ્રામને સક્સેસ કરવા માટે જે મહેનત કરી છે એ લોકોને પહેલાં તો ખૂબ ખૂબ આભાર. કારણ જો આપણે એ લોકોનો આભાર નહીં માનીએ તો બીજી વખત આવો પ્રોગ્રામ કરવા માટે કોઈ આગળ નહીં આવે. સાથે સાથે આપણા જે કંઈ દાતાઓ જે છે એ દાતાઓએ જે ટ્રસ્ટ પર વિશ્વાસ મૂકી અને એમને જે કંઈ ફૂલની પાકડી જે દાન આપ્યું છે એ દાનનો યથાયોગ્ય ઉપયોગ થઈ રહેલો દેખાય છે. તો એના પરથી એવું થાય કે નેક્સ્ટ જ્યારે પ્રોગ્રામ કરીએ તો આપણે ખોબલે ને ખોબલે એને દાન આપવું જોઈએ. દાન આપણે જે આપીએ છીએ એ વ્યર્થ જવાનું નથી. આપણા જે ભૂલકાઓ જે છે, વડીલો છે, એ બધા જોઈ રહેલા છે કે જ્યારે આટલો સારો કાર્યક્રમ થઈ રહેલો હોય તો એ કાર્યક્રમથી આપણને પ્રેરણા મળે કે ક્યારે હું સ્ટેજ પર જાઉં અને મારું બહુમાન થાય. જેવી રીતે કેતનભાઈએ પ્રમુખ તરીકે જે ફરજ અદા કરી છે એ ખરેખર સરાહનીય છે. કારણ 9 ગોળ છે, એ ગોળની અંદર કેટલી મઢી આવે અને મઢીની અંદર જે સાધુઓ જે છે એ તો બધાને ગોળે જ જોડાતા હોય. એ બધાને સાથે જ્યારે લેવાનું હોય બહુ વસ્તુનું કાર્ય હતું, પણ એ લોકોએ જે ટીમ બનાવી અને જે કામ પાર પાડ્યું છે તે વખત તે બદલ ફરીથી એકવાર એમનો આભાર માનું છું. બીજું કે બધાને ભૂખ લાગી હશે, પણ અહીંયા જે વક્તાઓ વારંવાર આવે કંઈ કહે છે તમને થોડી શાંતિ રાખો, શાંતિ રાખો, થોડી શાંતિ રાખો, ભૂખ વધારે લાગશે, સારું ખવાશે. એટલે શાંતિથી સાંભળો. આ મહાનુભાવોનું આપણે જે સન્માન કરીએ છીએ એ તમે નિહાળો, જેથી કરીને આપણને બી થાય કે ક્યારેક આપણે બી ખુરશીમાં બેસીએ અને આપણું બી કોઈક સન્માન કરે. આ પ્રસંગે વધારે મારે નથી કહેવું, વધારે કામ નથી લેવો, પણ જે કંઈ વડીલો જે છે આપણને આશીર્વાદ આપે અને આ રીતે આપણે વારંવાર પ્રોગ્રામ કરતા રહીએ અને આપણા જે છોકરાઓને પ્રોત્સાહન આપતા રહીએ. જય સીતારામ. ત્યારબાદ રાજુભાઈ વિનંતી કરી કે તેઓ સાધુ શ્રી પ્રભુદાસ શાળાના દાતા શ્રી વરદેભાઈ નાઓ અહીંયા જોવાનું, અહીંયા મોટા ગામ શાળાના સાધુ તરફથી નીતિનભાઈને નમ્ર વિનંતી કરી કે તેઓ બુહારથી આપી દો. ઓકે. લક્ષ્મણદાસ પરસોત્તમભાઈ સાધુ સારવાડી નીતિનભાઈ લક્ષ્મણદાસ પરસોત્તમભાઈ સેવાદાસજી બસ જોડે આવી જાઓ, જોડે આવી જાઓ. સેવાદાસજી ઓકે, સાલ આપી દો. ચાલ બી સેવાદાસજીને નમ્ર વિનંતી સાધુ શ્રી મોહનલાલ મકરદાસ બાપુ અશોક મેની જુનેલાલી નાવલ ફુલાજી બેનરનું મહત્વ વિજયભાઈ વિજયભાઈ જ્યાં હોય ત્યાંથી અત્યારે સ્ટેજ પર હાજર થાય. કાકડ પાલડી બધું આવશે. શાંતિ સન્માન ખૂબ ખૂબ આભાર.
આપણા વડીલોનું સન્માન થાય ત્યારે તાળીઓની સામાન્ય ગુંજ ના હોય, ગળગળાટ હોવો જોઈએ. એક મિનિટ આ બાજુ આવી જાઓ. ખૂબ સરસ, ખૂબ સરસ. લાગણી સભર દ્રશ્યો. તાળીઓથી વધારવાનું રાખો. આ બાજુ આવી જાઓ તમે. સુરેશભાઈ હા, એ આંખો છે જેણે ઘણા જમાના જોઈ લીધા છે. ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરીશું. આ બાજુ આવી જાઓ તમે. બસ ચાલો. રાજુભાઈને નમ્ર વિનંતી કરીશ. અશ્વિનભાઈ નામને નમ્ર વિનંતી કરીશ કે તેઓ સાધુ શ્રી દયારામ સંતદાસ બાપુ પીરભાઈ નાઓનું ચાલો ઉભા રહો જોડે. ખૂબ ખૂબ તાળીઓની ગણરાજથી વધાવીશું આપણા વડીલોને. જોડે ઉભા રહો. ગુણવંતભાઈ ખૂબ 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 ભાવ વિનોદ. તમે આ બાજુ આવી જાઓ ભાઈ. સાર નાખો. કવર લઈ લો દાદા. ખૂબ 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 જગજીવનભાઈ આવી જાઓ. હાર પહેરાવાનો છે. હાર પહેરાવાનો ને પહેલા, પછી ચાલો. પેલા હાર હોય. બસ ઉભા રહો જોડે. ઉભા અજીતભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થાય. અજીતભાઈ હાલ જ પોતાનો બ્લડ મનીષભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થાય. પહેરાઈ દો. હાર બસ જોડે ઉભા રહો. આમ સામે ઉભા રહો. સામે દુર્ગેશભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થાય. મનુભાઈ થર્મલ. તુલસીદાસ ભગવાનદાસ સાધુ. તાળીઓ. તમામ વડીલોનો ખૂબ ખૂબ આભાર કે તેમના હવે આપણા કાર્યક્રમના બસ આ બાજુ. સ્કૂલ બેગના દાતા રમેશભાઈ મીઠુરામ બાપુ દાતાશ્રીઓની ખૂબ ખૂબ તાળીઓથી સ્વાગત કરવા વિનંતી. ચોપડાના દાતાશ્રીનું સન્માન.
ચંપકલાલ તમે કોર્ડિનેટર શ્રી તુષારબેન સ્વાગત. નીલકંઠભાઈ જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થાય. નીલકંઠભાઈ તાળીઓ. આ બાજુ આવી જાઓ. ઘણું કામ કર્યું છે. હસમુખભાઈ રાજપૂત જ્યાં પણ હોય ત્યાંથી સ્ટેજ પર હાજર થવા વિનંતી. ચાલો ઉઠાડ દો પેલા. બસ આ બાજુ આવી જાઓ. ખૂબ ખૂબ તાળીઓથી સન્માન કરીશું. મારું કામ બધા એ લોકો ભાનુમતીબેન હિતેન્દ્રભાઈ વૈષ્ણવ નાવાની વિનંતી કરીશ કે તેઓ સ્ટેજ પર હાજર થાય. અરે આવી જાઓ આવી જાઓ. શ્રી વિનોદભાઈ બાબુના થોડા છે. મારો આવી જાઓ. ખૂબ ખૂબ આભાર. હાર પહેરાવી દો. બસ આ બાજુ આવી જાઓ. અહીં આવી જાઓ. કુમારી વિરલબેન જોગતિયા મોટી રૂપિયા 500 રૂપિયા અનુદાન આપી પર હાજર થાય. રાહુલભાઈ વૈષ્ણવ નવીન આપણા વડીલ સ્ત્રીઓનું સન્માન થઈ ગયું છે. હવે લો હાર પહેરાવી લો. આપણે એમને નમ્ર વિનંતી કરીએ કે હવે એમનું સ્થાન બરો નીચે ગ્રહણ કરે અને આગળ પ્રોગ્રામ કરશે.
ટ્રસ્ટને તો 2019માં જ્યારે 2019માં એનું સ્થાપના થઈ અને એના પ્રથમ કાર્યક્રમમાં આપણે બધા મળ્યા છીએ. પ્રથમ તો આપણે ટ્રસ્ટીઓને ખૂબ ખૂબ ધન્યવાદ દઈએ કે એમણે આવો કાર્યક્રમ કરીને સમાજમાં શિક્ષણ માટે આપણને જાગૃત કર્યા છે. સંસ્કૃતમાં એક શ્લોક છે કે ન ચોર હાર્યમ ન રાજહાર્યમ ન ભાતૃભાજ્યમ ન ભારકારી વય કૃતે વધતે એવમ વિદ્યાધનમ સર્વપ્રધાનમ. વિદ્યાધન એક એવું ધન છે કે જે પોતાની માલિકીનું જ રહે છે. બે ભાઈ હોય, એક BA BEd થયો હોય કે PhD થયો હોય ને બીજો ભણ્યો ના હોય તો એ ભાઈ પેલાને એવું નહીં કે મને થોડી ડિગ્રીનો ભાગ આપ. પણ જો 100 વીઘા જમીન હશે કે 10 વીઘા જમીન હશે તો એમાંથી અડધો ભાગ એ ભાઈ માંગશે. તમારી પાસે ખૂબ જ મૂડી છે તો મૂડી સાચવવા માટે તમારે ખૂબ ચિંતા કરવી પડશે, કારણ કે એને ચોર ચોરી જશે અને ચોર ચોરી જશે. પણ આ વિદ્યાધન એવું છે કે એને કોઈ ચોરી શકે નહીં. કાયમી આપણી પ્રગતિ થાય અને જે સમાજ શિક્ષિત થાય છે એ સમાજ જ વિકાસ કરે છે અને એનો દાખલો આપણી સામે છે. આપણા વડવાઓ માત્ર અને માત્ર આજથી 50 વર્ષ પહેલા ભિક્ષાવૃત્તિ જ કરતા હતા, પણ આપણે શહેરમાં આવ્યા, આપણે થોડું વિજ્ઞાન અને શિક્ષણ સાથે સંલગ્ન થઈને આગળ આવ્યા. એના કારણે આજે એક આ સરસ મજાના હોલમાં આપણે આ કાર્યક્રમ કરી રહ્યા છીએ. નહીતર આપણો સમાજ ગામડાઓમાં કઈ સ્થિતિમાં જીવે છે એ હજુ જે ગામડાવાળા હોય અથવા આપણે અહીંયા જે સિનિયર સિટીઝનના જેને આપણે સન્માન કર્યું હોય એમને પૂછીએ કે દાદા તમારું પાછળનું જીવન કેવું હતું, તો એ ખૂબ જ તકલીફવાળું હતું. આજે અહીંયા આવ્યા છે. ધોરણ 12 પછી કેટલી ફેકલ્ટીઓ છે, ધોરણ 10 પછી શું કરવું જોઈએ, આ માટે કદાચ હું માર્ગદર્શન આપું તો ખૂબ નાનું કહેવાય, પણ આ સમાજ સેવા ટ્રસ્ટનો એક વિનંતી કરું છું કે સમાજના જે શિક્ષણમાં માણસો છે, આપણા સમાજમાંથી પણ ઘણા શિક્ષણમાં TPO DPO કેની BRC કે જેને શિક્ષણનો સંપૂર્ણ અનુભવ છે એવા માણસો સાથે એક બેઠક કરે અને માત્ર 10-12 જે પાસ થયા છે એવા બાળકોને આપણે એક શૈક્ષણિક માર્ગદર્શન આપીએ, વોકેશનલ ગાઈડન્સ કરીએ તો આ સમાજના બાળકો હજુ વધુ આગળ જશે. મેં મારી નજર સમક્ષ જોયું છે, કારણ કે હું તો શિક્ષણમાં ઘણા વર્ષો મેં કાઢ્યા છે કે જે તાલુકામાં હું જતો ત્યાં દલિત સમાજના આપણા વાસમાં જતો તો એ બાળકોને માર્ગદર્શનના અભાવે બિચારા પીટીસી જ કરે. એને એટલી બધી ટકાવારી હોય કે જેને ધોરણ 12 માં સાયન્સ વાળા પીટીસી કરતા મેં ઘણા જોયા છે, પણ જો એને યોગ્ય માર્ગદર્શન મળ્યું હોય તો એને મેડિકલ, પેરામેડિકલ, B ગ્રુપ હોય, A ગ્રુપ હોય તો એને એન્જિનિયરિંગ જે કાંઈ હોય એને માર્ગદર્શન મળી શકે. આ એક ખૂબ જ ઉમદા સારો આશયથી આ કાર્યક્રમ આપણે કર્યો છે. આ કાર્યક્રમમાં તમે બધા આવ્યા છો અને એમાંય જે આપણા બાળકો આવ્યા છે એને ખૂબ પ્રોત્સાહન મળશે. એને એવું થશે કે હું દિન પ્રતિદિન ભણું અને જો ભણીશ તો મને આ સ્ટેજ ઉપર આવવા મળશે. જ્યારે પણ કોઈ પણ માણસનું સન્માન એના ગામ દ્વારા એના ગામમાં થતું હોય, એના સમાજ દ્વારા એના સમાજમાં થતું હોય, એનાથી મોટું બહુમૂલ્ય સન્માન છે નહીં. અને આજે તમે બધા અહીંયા આવ્યા છો, ખૂબ જ સરસ મજાનો કાર્યક્રમ નિહાળે છે. જેવી શાંતિ રાખે છે એવી શાંતિ રાખી અને આ સમાજ શિક્ષણમાં આગળ જાય. અને હું એવું માનું છું કે કોઈને ભિક્ષાવૃત્તિ ના કરવી પડે, આ સમાજ પગભર થાય. દાદા બાબા સાહેબ આંબેડકરે જે કહ્યું છે શિક્ષિત બનો, સંગઠિત બનો અને સંઘર્ષ કરો. પણ આપણે શિક્ષિત બન્યા, સંગઠિત બન્યા, પણ સંઘર્ષ અંદર કર્યો. આ 9 ગોળ ને આ 5 ગોળ ને આ વઢિયારવાળા ના પેલા પછી કાટિયા ખેંચ્યા એટલે આપણે ક્યાંય આગળ જઈ શક્યા નહીં. પણ ક્યારે કોઈનો પગ નહીં ખેંચો, હાથ ખેંચશો તો તમે સમાજમાં એને આગળ લાવી શકશો. મને આયોજકોએ જે અહીંયા બોલવાની તક આપી એ બદલ આયોજકોનો આભાર. થેન્ક યુ વેરી મચ. જીનાઓ ₹251 એ વિનોદભાઈ જોગલિયા તરફથી સન્માન કરવામાં આવે છે અને હું પર્સનલી ₹500 એનું સન્માન કરું. ખૂબ સરસ. કાર્યપાળામાં પૈસા નથી આપવા પડતા, આના હિસાબે મળે.
સ્ટેજ પર એનું સન્માન થાય અને એને ગર્વ થાય કે હું સ્ટેજ પર. Ladies and gentlemen, and my brother and sisters, my name is Nomi. My father name is Manish Bhai, and my grandfather name is Khemchand Bhai Anil Bhai Rathod. My grandfather is always helped me in my studies. My father has told me to do studies. One day I questioned him, why I do studies. He told me, you are studied, so you got good job, and you are not studied, you got some bad things like tea, and you are poor in studies, so no one will respect you. And you are studied, so every people, each one is respected from you. Thank you so much, very much, for blessing and respect me. જાય એ હું અપેક્ષા રાખું છું. જે આપણો સાધુ સમાજ કોઈ બીજી કોઈ જાતિઓનું આપણે નથી જોવાનું, આપણે આપણું જોવાનું છે. આપણી સમાજ કઈ રીતે આગળ આવે અને કઈ રીતે એની એ ઉત્પત્તિ થાય એ આપણે જોવાનું છે. બીજું કે બાબા સાહેબે તો કહેલું છે કે સંગઠિત બનો, સંઘર્ષ કરો, શિક્ષિત બનો. તો શિક્ષિત જ બનવાનું છે. સંઘર્ષ કરો, મહેનત કરો અને સંગઠિત બનો. એટલે શું છે કે આના જે કોઈ ટકા આવ્યા હોય કે જે અને જેના ઓછા એને નિરાશ થવાની જરૂર નથી. એને તમે ટ્યુશનમાં જતા હોય, સ્કૂલમાં જતા હોય, પણ મા બાપની ફરજ છે કે ઘેર થોડું ધ્યાન આપવું પડે, એને છોડી મુકાય નહીં. એટલે મારું કહેવાનું એટલું જ છે. અને જે આ પ્રોગ્રામ કર્યો એ આનાથી વધારે ખુશી છું. અને મારા જેટલા અહીંયા દૂર દૂરથી આવેલા છે મિત્રો, ભાઈઓ, બહેનો, જે કંઈ હોય એમનો ખૂબ ખૂબ આભાર માનું છું. જય હિન્દ, જય ભારત. વધારાના જે પણ કરીને સ્ટેજની નીચે જશો, જે પણ સભ્યો સ્ટેજ ઉપર વધારાના છે તેઓ મહેમાનની નીચે જશો તો કામ કરવાની થોડી વધારે મજા આવશે. અનિલભાઈ ગુલાબદાર 555 સ્ટેજ પર આવે. વારો ગાડો. બસ આ બાજુ વાળો, આ બાજુ જુઓ. ઓકે, ચાલો બસ સન્માન જેવું લાગે. શાંતિ વધારે. હા બસ બસ હવે જોડે ઉભા. ચાલવી નાખી દો. બસ ઉભારો ઉભારો. અમારી ટીમ સાથે મનોજભાઈનું સન્માન રઘુભાઈ કરશે. કેતન જે આવે તે સ્ટેજ પર જશે. સન્માન કેતન કરશે. નાખી દો બસ. આ બાજુ આવી જાઓ. પહેરાઈ દો બસ ઉભા. આવો બાવા થાય. અરે ઉભારો મને લઈ ગયો.
બસ ચાલો. વિજયભાઈનું સ્વાગત ભુવનેશભાઈ કરશે. ધોરણ 8 ના વિદ્યાર્થી અહીંયા આવી જાવ બેટા, અહીંયા બોલે. બસ આમ સીધું કરી દે, સીધું આમ સીધું ના પેલું એને પાછળ જાઓ. ઓ આ બાજુ, આ બાજુ જો ભાઈ. એ લાલ ટી શર્ટ આ બાજુ. तुषार विनोदभाई हेरासन सूची गरीब मित्रों ने विनंती के शांति जाळવો. અહીંયા જો બસ હવે લઈ લે પણ શાંતિ ચાલો. ધોરણ 10 માં મેળવેલ છે સામાજિક નામ રોશન કરેલ છે ગુજરાતી મીડિયમ. નારાયણને અને તેમના પરિવારને ખૂબ ખૂબ અભિનંદન કે તેઓએ પોતાનું નામ સમાજમાં ઉજળું કરેલ છે. ખૂબ ખૂબ અભિનંદન છે. આવી જ રીતે ભવિષ્યમાં પણ પોતાનું અને પોતાના પરિવારનું નામ છૂટતો નથી પણ છોડવો પડશે. આપણે જો આગળ વધારીએ તો ખરેખર આપણને શરમજનક લાગે છે. પણ જો તમે ઘડી ઘડીને હોશિયાર થશો તો સમાજનું નામ તો રોશન કરશો, તમારા મા બાપનું નામ રોશન કરશો, અને આખા કુટુંબ કબીલાનું અને વિશ્વમાં તમારું નામ ગુજશે. એટલા માટે ભણતર ઉપર ધ્યાન દે. ધ્રુવ રાકેશ કુમાર ચાંપેડા, પાર્થ નીતિનભાઈ ફેરવાડા, જે ત્રણ અહીંયા ઉપસ્થિત છે જેમનું સન્માન કરવામાં આવશે. ઓકે ચલો. ગાંધાકોટ ગુજરાતી માધ્યમમાં 85.4% સાથે. ચાલો આ બાજુ, આ બાજુ. ગાંધાકોટ ગુજરાતી માધ્યમ ધોરણ 12 માં 85.4%. આપે વાહ, ખૂબ ખૂબ સરસ. બોર્ડમાં પ્રથમ આવ્યા છે. શું વાત છે? ખૂબ ખૂબ અભિનંદન. ધ્રુવભાઈને, રાકેશભાઈને, તેમના પરિવારને, સાધુ સમાજનું નામ રોશન કરવા બદલ ખૂબ ખૂબ અભિનંદન. આવી જાઓ. સન્માન કરવામાં આવે છે. વાહ ભાઈ વાહ. Sadhu, today I am here to talk about the importance of studies.
important person for our society, and I can do something for our society, and my grandfathers wants to. I becoming a IAS officer, and I can fulfill the dream of my grandfather. Thank you everyone. આ એવે આવતા નહીં હતી એટલે ખરેખર ધન્યવાદ છે આ દીકરીને Today's my topic is Beti Bachao Beti Padhao. Beti Bachao Beti Padhao is the most popular practice scheme. Its meaning is save the daughter and educate the girl child. This scheme is launched by the Government of India in the month of 22 January 2015. Its objective is to prevent the gender-based sex selection and ensuring the protection of girl child. The girls are our country suffer a lot, but nowadays we educated the girl child. આ બાજુ એ ભલા આમ ફરી જાઓ આમ સીધું રાખો સીધું જુઓ ચાલશે ચાલશે ચલો હવે સામે જોઈ લો નક્કી કરી તેઓનું પારિતોષિક તેમને આપી શકાય. જે પણ વિદ્યાર્થી બંધુ નીચે તપાસ કરી ક્લિયર કરી ટોકન નંબર લઈને ઉપર આવો. Do you know what it teaches me? Your role in our life. અરે આમ સીધું શાંતિ જાળવશો But with teacher, we are something. So I want to become a teacher. Thank you. આ સમાજનું ગૌરવ ખરેખર દીકરીઓ ભણીને મા બાપનું નામ રોશન કરે એટલે ખરેખર આપણે મા બાપને ગૌરવ લેવું જ જોઈએ અને અમને સમાજને પણ ગૌરવ અપાવે છે. બહેનો તથા ભાઈઓ, હું આજે 23 વર્ષની વકીલાત છું અને મને ખૂબ ગર્વ છે કે હું સાચી સમાજની દીકરી છું. સાચું સમાજ માટે મને બહુ ગર્વ છે. સાચું સમાજ આપણો આગળ વધે તે માટે હંમેશા હું પ્રયત્નશીલ રહું છું અને આગળ પણ રહીશ. હું મારા માતા પિતા અને સમાજનો ખૂબ જ આભાર માનું છું. कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना, चलते चलते मेरे भी ख्याल रखना, कभी अलविदा ना कहना, कभी अलविदा ना कहना. પરંતુ જે આ આગળ વધીને પ્રોગ્રામ થયો છે, અગાઉ આગેવાનોનું સન્માન થતું હતું, આજે જ્યારે બધા વડીલોનું સન્માન કર્યું છે, 1 થી 12 સુધીના નાના ભૂલકાઓનું સન્માન કર્યું છે, એ બહુ ખૂબ પ્રશંસાને પાત્ર છે. તે માટે નવગોળ અમારા સાધુ સમાજ ટ્રસ્ટનો હું દિલથી આભાર માનું છું.